વધતી ગરમી વચ્ચે કેરીના રસના શોખીનો રહેજો સાવધાન। ગીર સોમનાથથી સમાચાર છે, જ્યાં હજારો લીટર અખાદ્ય કેરીનો રસ પકડી પડાયો છે। તાલાલાના હડમતિયા ગામેથી ઝડપાયો છે આ કેરીનો રસ। એસઓજી પોલીસે રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ પ્લાન્ટમાં રેડ પાડી હતી। આશરે 16,000 લીટર જેટલો કેરીનો શંકાસ્પદ રસનો જથ્થો કબજે કરી લેવાયો છે। આ શંકાસ્પદ કેરીનો રસ 2 વર્ષ જૂનો અને અખાદ્ય સ્થિતિમાં હોવાની આશંકાએ કાર્યવાહી કરાઈ છે। લગ્નની સિઝનમાં કેરીનો રસ વેચવા રાખ્યો હોવાની આશંકા છે। હાલમાં તપાસ થઈ રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દિલીપ। દિલીપ, શું વધુ અપડેટ? જે વાત કરવામાં આવે તો ગીર સોમનાથ એસઓજી પોલીસને એક બાતમી મળી હતી કે ગીર સોમનાથ જિલ્લાના તલાલાના હડમતિયા ગામે રૂચિ કરીને એક ફૂડ પ્રોડક્ટ છે, ત્યાં કેરીનું અખાદ્ય રસ છે તે મોટા પ્રમાણમાં જથ્થો ત્યાં છે એવી પણ જાણકારી પોલીસને મળી હતી કે આશરે 2 વર્ષ પહેલાનો આ રસ છે અને તેને હવે લગ્નની સિઝનમાં તેને વેચવા માટે કાઢવામાં આવવાનો છે, આવી એક બાતમી હતી। જેને લઈને પોલીસે ફૂડ વિભાગને સાથે રાખીને ત્યાં દરોડા કર્યા હતા સાંજના સમયે અને ત્યાં લગભગ 16,000 લીટર જેટલો કેરીના રસનો જથ્થો શંકાસ્પદ છે તે મળી આવ્યો છે। તેના સેમ્પલ લેવામાં આવ્યા છે, આ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે અને એ સેમ્પલના જે નમૂના મોકલવામાં આવ્યા છે એ લેબમાંથી ટેસ્ટ થયા બાદ એ જ્યારે રિપોર્ટ આવશે ત્યારે ક્લિયર થશે કે આ કેરીનો જે અખાદ્ય રસ છે ખાદ્ય છે કે અખાદ્ય છે। પરંતુ હાલ તો પોલીસ દ્વારા આ સમગ્ર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। દિલીપ, જે રીતે આ રેડ પાડવામાં આવી છે, 16,000 લીટર સૌથી મોટો જથ્થો કહી શકાય। કંપનીના માલિકનું કોઈ ચોક્કસ નિવેદન સામે આવ્યું છે? જે હજુ સુધી કોઈ કંપનીના માલિકનું કોઈ પ્રતિક્રિયા છે તે હજુ સુધી સામે નથી આવી, પરંતુ થોડા સમય પહેલા ગીર સોમનાથ જિલ્લાના અલગ વિસ્તારોની અંદર ઘણા બધા ફૂડ પોઈઝનિંગના કેસો ભૂતકાળની અંદર સામે આવ્યા હતા અને ભૂતકાળમાં પણ પોલીસ છે તહેવારોમાં ફૂડ પ્રોડક્ટો ઉપર પોલીસ, એસઓજી પોલીસ હોય કે ફૂડ વિભાગ હોય, દરોડા પાડતી હોય છે અને તેના જ ભાગરૂપે જ્યારે પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે અહીંયા પર દરોડો પાડ્યો છે। જોકે હજી સુધી આ જે કંપની છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી છે હજુ સુધી સામે નથી આવી। જી ધન્યવાદ દિલીપ, તમામ જાણકારી બદલ। તો આપને કહી દઈએ કે હડમતિયા ગામની આ ઘટના છે, જ્યાં 16,000 લીટર જેટલો મોટો કેરીનો રસનો જથ્થો પકડી પડાયો છે। હાલમાં સેમ્પલ મેળવીને તપાસ માટે મોકલી અપાયા છે।